ભવના સર્વ દુઃખોત્તણું કારણ મિટાવા તેની સત્તાનાશ કરે પ્રગટે મોક્ષ श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार अंतिम टॉपिक स्वाध्याय में चाली रह्यो छे। कुल मळीने चौथा अधिकार जो निष्कर्ष है एमां दुखना कारण परिचय करायो छे। परद्रव्य दुखनु कारण नहीं, संयोगनो वियोग थवो ए दुखनु कारण नहीं, शरीर में रोग थवो ए दुखनु कारण नहीं, अपयश थवो ए दुखनु कारण नहीं। बराबर छे? दुखनु कारण कोई होय एक मात्र तो मिथ्या दर्शन, मिथ्या ज्ञान, मिथ्या चारित्र है। एक शब्द में कहूं होय तो अज्ञान दुखनु कारण है। अज्ञान दुखनु कारण से ने भावासन में लेवू होय तो चैतन्य स्वरूप छू हूँ एवं पोताना स्वरूप थी जे अंजान से ये जीव दुखी से। ए प्रमाणे निष्कर्षना रूप में बहु बधी बातों आई गई से। देह ने आत्मा ने भिन्न जानतु नहीं, एक जाने से। स्व ने पर, पर ने पोते एना अविशेष दर्शन थी, एना अभेदपणा थी एक माने से। एटले आ जीव मिथ्या दर्शन थी दुखी से। स्वभाव ने विभाव ने उड़कतु नहीं। ज्ञान स्वभाव से, रागादि विभाव से, ये बन्ने ने भिन्न न जाणवा रूप जो अविवेकी ज्ञान से, मिथ्या ज्ञान दुखनु कारण से। उद्देश्य तो कहे से कि दया, दान, व्रत, भक्ति आदि होय खरा, भूमिका में आवे खरा, पण ए विकार से, एना रहित वितराग दशा ए स्वभाव से, एवो ख्याल न हो, एवो विवेक न राखवो, ए मिथ्या ज्ञान से। आ रीते मिथ्या श्रद्धा ने मिथ्या ज्ञान पूर्वक करवामां आवता राग द्वेष आदि भाव અને સુખ દુઃખની કલ્પના એ બધું મિથ્યા ચારિત્ર છે। ગજબ છે આ જીવની પરિસ્થિતિ। જો જ્યારે આ વાત અંતિમમાં કહી અને પછી એક ટોપિક ઓર એમને લખ્યો છે પંડિતશ્રી મોહનું મહિમા। એમાં કરીબ કરીબ એક પેરેગ્રાફ તો ચાલી ચૂક્યો છે। ખાલી અનુસંધાન અર્થે આપણે એની ચર્ચા કરીશું। मोहन महिमानो अर्थ शुं छे कि अनादिकाल थी आ मोह राजा जीवना ज्ञान पर राज करे छे। अर्थात तो ज्ञानी होती कहिए तो आज ज्ञान से ये मोहना प्रभाव में रह्यु छे। मुख्य रूप थी मोहना अनुसार जीवन बितावे छे, मोहनी गुलामी करे छे। राग द्वेषनी पूर्ति करवा अर्थे अनेक पाप आचरे छे, एम अहींया कहे छे। अने मोहना महिमामां एक गुरुदेवश्रीना प्रवचनना माध्यमथी आपणे जे अंतिम टॉपिक पर प्रवचन छे एना आधारे चर्चा करी रह्या छीए। एमां कह्युं जुओ तो खरा आ ज्ञाननो केवो महिमा छे। अज्ञान कहो, मोह कहो, मोहांध थईने आ जीव सत्य सत्यनो विचार नहीं करी सकतो। मोहनी निंदमां आ जीव પોતાના સ્વરૂપને ભાળતો નથી, ઓળખતો નથી।
નથી એવા શબ્દોમાં ગુરુદેવ શ્રી ગુરુ કહ્યું છે કે મોહને લઈને આ જીવ, રાગને લઈને આ જીવ સત્યનો નિર્ણય પણ કરી શકતું નથી. સત્ય પોકારતું હોવા છતાં સત્ય દેખાતું નથી. મૂળ વાત પ્રત્યક્ષમાં બધું ખ્યાલ આવે એવું છે સંગી પંચેન્દ્રિય જીવને, છતાં પણ એ તરફ ધ્યાન આપતું નથી. મોહને લઈને જે રાગ કલુષતા છે એમાં મીઠાશ ભાસે છે. મીઠાશ છે નહીં, મીઠાશ ભાસે છે. આ રીતે મોહને લઈને આ જીવ પોતાની સાથે, પ્રકૃતિ સાથે અન્યાય કરે છે. વસ્તુથી વિરોધમાં વિચાર રાખે છે, એવી પ્રવૃત્તિ આચરે છે. પોતાને દુઃખ દે છે, બીજાને દુઃખના નિમિત્ત પણ બને છે. આ રીતે છે ભ્રમમાં આ જીવ રહે છે. હવે અંતિમ વાત છે ને, એટલે મોહને ટાળવાની પ્રેરણા આશીર્વચનમાં કહે છે, માટે તું આ મોહને દૂર કરવાનો ત્વરાથી ઉપાય કર. કાલે કરીશ, પછી કરીશ, એને કાલ કોઈની આવતી નથી. હાલ કરીશ, પછી બી નહીં. એ રીતે છે. જો એમાં કહ્યું હતું, થઈ ગયેલી ચર્ચા છે, ફરી વાંચી લઈએ છે. જ્યાં નવું શરીર મળે છે ત્યાં વગર શીખવાડવું નથી પડતું. એને મોહના ઉદયમાં જોડાઈને મિથ્યા પરિણામ કરે છે. મોહને લઈને શરીરને પોતાનું સ્વરૂપ માને. શરીરનું હોવું, સંયોગમાં શરીરનું આવવું એ કોઈ મિથ્યાત્વ મોહ નથી, પણ મોહ એ શરીર અને આત્મામાં ભેદ ન જાણવો એ મોહ છે. આગળ કહે છે કે પુણ્યમાં ધર્મ માને છે. ખરેખર જોવામાં આવે તો આની સૂઝ કેવી છે અજ્ઞાનીની, મોહિત જીવની, કે પાપ પ્રવૃત્તિ છે ને એમાં સુખ માને છે, અને પાપ પ્રવૃત્તિમાં જે સુખ માટે પુણ્યને કારણ માને છે. આ બહુ સૌથી મોટું દોષ જોઈ લેજો. જેવી આ પાંચ પાપોની જે પ્રવૃત્તિ છે ને, અર્થાત તો ભોગાદિની જે પ્રવૃત્તિ છે ને એમાં સુખ માને છે. પંચેન્દ્રિયોના વિષયોના ભોગ અને ભોગ પ્રવૃત્તિમાં જે સુખ માને છે, અને એ સુખ માટેનું કારણ પુણ્યને માને છે. એટલે જે પુણ્ય કરે છે એમ ખ્યાલ નહીં આવે કે પુણ્યમાં ધર્મ માને છે, અને ધર્મ એટલે સુખ. હવે સુખ શામાં માને છે? આજી કોણ? આજી આજી સુખ શામાં માને છે? ભોગોમાં. ભોગ પ્રવૃત્તિ એને પાપ પ્રવૃત્તિ કહે છે, પાપ પરિણામ કહે છે. અને એના માટે ઉપાય શું છે? પુણ્ય. પુણ્ય કરે એટલે બહારમાં પાપને કરવા માટેની સામગ્રી, અનુકૂળતાઓ મળે. એ રીતે આ જીવ અનાદિથી આ પ્રેક્ટિસ રહી, અભ્યાસ રહ્યો. અને આગળ જોઈએ તો ટૂંકમાં રાગમાં સુખ માને છે અને વિતરાગતામાં દુઃખ માને છે. ગજબ છે ભાઈ. વિતરાગતા દુઃખરૂપ લાગે છે, આ વાત નહીં બેસે. અને વિતરાગતા સુખરૂપ છે એ વાત નથી બેસતી. પરંતુ વિતરાગતામાં મને દુઃખ લાગે છે એવું પણ એને ખબર નથી. આડકતરી રીતે, અજાણ રીતે પણ એને વિતરાગતામાં કઠોરતા લાગે છે. પેલું સમ્યક દર્શન કઠિન કે ચારિત્ર કઠિન? જવાબ શું છે? પેલું છે સમ્યક દર્શન તો બહુ ઈઝી છે, ખાલી માનવાનું જ છે, કરવાનું બધું છે. જીવને આવી ભ્રમણા થાય. સમ્યક દર્શન સારું ચંદ્રકાંતભાઈ, ખાલી એટલું જ માનવાનું છે, દીકરો મારો નહીં, હું કરતો નથી, પણ કરવાનું બધું જ છે. કે સમ્યક દૃષ્ટિ બધું જ કરે છે. આઠ છે ને સમ્યક દૃષ્ટિ. ને ધર્મની ખ્યાલ નથી, ગુણસ્થાનની ખ્યાલ નથી. વિતરાગતાનો પ્રારંભ થાય ત્યારે શું પોષણ હોય એ ખ્યાલ નથી. એના વિકાસની સાથે કેવું જીવન રહે એ ખ્યાલ નથી. પૂર્ણતા થયા પછી અનંત સુખ, અતિન્દ્રિય સુખમાં સંયોગો ન હોય તો પણ અનંત સુખ રહે છે એનું એની કલ્પના નથી. આ બધું મોહના પ્રકરણમાં બસ કઈ ખ્યાલ નથી. શરીર વગર તો કેવી રીતે સુખી થવાય? ભોગ વગર તો કેવી રીતે સુખી થવાય? હે ને? 5 પકવાનના ભોગ વગર તો કેવી રીતે આનંદ આવે? કોઈ વિચાર્યું છે ભાઈ? ભાવતા ભોજન ન મળે તો કેવી રીતે સુખી થવાય? તો
તો કહે છે, અહીંયા કહે છે કે ભોજનથી, ભોજનના રાગથી, એની પૂર્તિથી સુખ નથી. રાગના અભાવથી નિરાકુલતા, અતિન્દ્રિય સુખ, સાચું સુખ મળે છે. ખ્યાલ આવે કે નહીં? આખી દુનિયામાં એ છે જે મોહાંત જીવોની જે દુનિયા છે, એમની દુનિયામાં રાગની પૂર્તિને એ વાસ્તવમાં સુખ માને છે, અને જ્ઞાનીની દુનિયામાં રાગના અભાવને સુખ માને છે. બંનેની દુનિયા જુદી છે, અને બંનેની સોચ જુદી છે, બંનેની દિશા જુદી છે, બંનેનું પ્રયોજન એક હોવા છતાં ઉપાય જુદા છે. પ્રયોજન તો સુખ જ છે બંનેનું, એકનો ખોટો ઉપાય છે, એકનો સાચો ઉપાય છે. એના પછી ઓર એક કન્સેપ્ટ હતો, ભાવ જ કહી દઉં છું, પૂરું વાંચતા નથી. એમાં એ કહ્યું કે સત્ય વિચાર, સાચા ગાઈડન્સ, સાચા માર્ગદર્શન આપનારા દેવશાસ્ત્ર ગુરુ પણ મળ્યા. કેટલી વાર મળ્યા? અનંત વાર. અને માર્ગદર્શન ક્યારે આપે છે? નિરંતર, નિત્ય ઉદ્યોગિની. એમ કહેવાય છે ને ચીનવાણી માટે, નિત્ય પ્રતિમા છે ને, નિત્ય આપણને ઉપદેશ આપે છે, નિરંતર ઉપદેશ આપે છે, વારંવાર કહે છે. સાચું માર્ગદર્શન વારંવાર મળતું હોવા છતાં આ જીવને સ્વીકાર નથી, એ તરફ ધ્યાન નથી, એ તરફ ઇગ્નોર કરે છે, અર્થાત તો આખાડા કાન કરે છે. અને એ પ્રમાણે કોના કારણે? મોહના કારણે. મોહના શરાબ પીધું છે એટલે ખોટું બકવાટ કરે છે, મોહની નિંદમાં. એને આ વાત જાણતો નથી, અને મોહાંત થયું હોવાના કારણે એને સત્ય દેખાતું નથી. છે એવું નથી કે સત્ય છે, સત્ય બહારમાં પરચો નથી આપતો, એમ નહીં પ્રકાશભાઈ. સત્ય તો હંમેશા ખુલ્લું રહે છે, પરંતુ સત્ય જોવાની આને તસ્દી લેતું નથી. ગુરુદેવ કહે ધર્મ માર્ગમાં તકતી લગાવવામાં આત્મ સ્વરૂપની તસ્દી લેતો નથી, એવું કહે. એટલે છે જો પુણ્યમાં ધર્મ માને છે, થઈ ગયું ને. શ્રી ગુરુના ઉપદેશનું નિરંતર વારંવાર બને છતાં પણ ઊંધો ભાવ કરે છે, સાત તત્વની ખોટી શ્રદ્ધા કરે છે. મને એ બતાવો કે આ વાત સત્ય છે કે નહીં. આપણને દેવશાસ્ત્ર ગુરુ સાચા નિમિત્તો, સાચા માર્ગદર્શક મળ્યા, સાચું માર્ગદર્શન બી મળ્યું, અને માર્ગદર્શનની સભામાં પણ બેસીએ છીએ. પરંતુ એ માર્ગદર્શન મળવા છતાં ભાવ કેવો કરીએ છીએ? ઊંધો. અને વિચાર કેવો કરીએ છીએ? ઊંધો. ઉપાય કેવો કરીએ છીએ? ઊંધો. પુરુષાર્થ કેવો કરીએ છીએ? ખોટો. ખ્યાલ આવે? તો એમાં કોનો વાંક? માર્ગદર્શનનો વાંક, માર્ગદર્શનનો, માર્ગદર્શકનો, કાલનો, કે કોનો વાંક છે? આ ત્રણમાંથી ના માર્ગદર્શન સાચું મળ્યું છે, પણ પંચમ કાલ છે ને થોડું. તો પંચમ કાલમાં જીવ જ્ઞાની નથી થયા. અહીંયા મિથ્યાત્વને લઈને આવ્યા અને મિથ્યાત્વ છોડીને ગયા. અનંત જ્ઞાનીઓએ આવું કામ પંચમ કાલમાં પણ કર્યું છે. ભાઈ કાલ બાધક નથી, બાધક તો તારો મોહ છે, તને દેખાતો નથી. આ મોહનું ઝેર ચડ્યું છે એટલે રાગ તને મીઠો લાગે. ઘણી વાર કહી ચૂક્યું છું, સાપમાં છે ને એવું છે, સાપનું ઝેર ચડે ને તો એ ઉતારવા વાળો છે ને એ મંત્ર કે જે એની વિધિ હોય ઉતારે સાપનું ઝેર. તો પછી આ ઝેર ઉતર્યું છે કે નહીં એ નક્કી કરવા માટે લીમડું ચખાડે. બરાબર? લીમડું ચખાડે, લીમડું જ્યાં સુધી મીઠો લાગે, પૂછે કેવો લાગે છે, કે મીઠો લાગે છે, તો ત્યાં સુધી એ સંજય કે ઝેર ઉતર્યું. શું કહ્યું? જ્યાં સુધી રાગમાં મીઠાશ લાગે ત્યાં સુધી આને મોહનું ઝેર ઉતર્યું નથી. અને ઝેરથી જીવન ન મળે, ઝેરથી મરણ છે. હે ને? મોત છે તારું, એમ કહે છે. આ તો મોત આવ્યું છે. અને બહારમાં રાગ પર પ્રેમ છે, અને આ દેહ અને આત્મા એક ભાષે છે, અને જ્ઞાન અને રાગમાં તને ભેદ દેખાતો નથી. ભેદ તો દેખાતો નથી, પણ અભેદ બુદ્ધિ કરે છે બે ભિન્ન પદાર્થોમાં, બે ભિન્ન જાતિઓમાં, બે ભિન્ન ચીજોમાં. અને કહે છે કે અમારે સુખના દિવસો આવ્યા, તો અહીંયા કહે છે કે તારું મોત આવ્યું છે. એમ અહીંયા કહે આવે છે આખી વાત આવતી જો. એ રીતે સાચા દેવશાસ્ત્ર ગુરુ પણ મળ્યા હોવા છતાં
મળ્યા હોવા છતાં મળ્યા કહેવાય કે ના કહેવાય? મળ્યા ક્યારે કહેવાય? કાર્ય થાય ત્યારે મળ્યા કહેવાય. ભાઈ શ્રેય લેવું બધાને ગમે છે, કાર્ય કોઈને નથી કરવું. ખ્યાલ? ક્રેડિટ ચાહે છે, ઓળખાણો કાઢે છે, પણ પોતાને ઓળખતું નથી. આ કેવી જાતિનું આ મોહનું મહિમા. ઓળખાણો કાઢે, બરાબર છે. ફલાણા મંદિરમાં અમે પ્રતિમા બિરાજમાન કરી હતી, એને એ તારી ઓળખાણ નથી. તું જે ઓળખાણ આપે છે એ આશ્રમની ઓળખાણ આપે છે, જીવની ઓળખાણ નથી. ગરજ છે. અમે ગુરુદેવના શિષ્ય છીએ, ઓળખાણ છે? ખ્યાલ? આત્મા ગમે તો ગુરુદેવના શિષ્ય કહેવાય, બસ. એ સિવાય ના કહેવાય. ગરજ છે ભાઈ. આ શિષ્ય બનવા માંગે છે, પરંતુ ભગવાન બનવા નથી માંગતો. એવો જીવ ગુરુદેવનો શિષ્ય ના હોય. બરાબર છે ને? આ મારું સ્ટેટમેન્ટ છે. કોઈ ગુરુદેવનો શિષ્ય જો એમ દાવો કરે અને ભગવાન બનવા ન ઈચ્છે, ભગવાન બનવાની વિદ્યાથી જુદી વિદ્યામાં પારંગત બને અને લૌકિકમાં તો આગળ રહે, અપ્રયોજનભૂત તત્વોના જાણકારીમાં તો અગ્રેસર રહે, પ્રયોજનભૂત તત્વ જાણવામાં પ્રમાદ દાખવે, એને આત્મા ન ગમાડે, રાગાદી ગમાડે, બહારના ભોગાદી પ્રવૃત્તિમાં રાચે અને એમ કહે કે હું ગુરુદેવ શ્રીનો શિષ્ય છું, તો કહે છે કે તું બદનામ કરે છે પોતાને અને ગુરુને. એવું નથી લાગતું પ્રકાશભાઈ તમે બહુ કઠોર વાતો નહીં કરો, સીધી સાદી વાતો કરો? ભાઈ સત્ય કહેવું જોઈએ, કોઈને ગમે એવું કહેવું જોઈએ એમ નથી. અને સત્ય ગમવું જોઈએ એ પાત્રતા છે. સત્ય ગમે નહીં તો સત્ય ન ગમે તો સત્યનો આશ્રય કેવી રીતે કરીશ? પહેલા તો સત્ય જાણવા માટે તૈયાર જ નથી થતો. આજે ગમે તે કઈની વાત બરાબર સાંભળીએ, પણ જેમ કરતા હોય એમ કરવું, હે ને? જેમ કરતા હોય એમ કરવું, એમ હે ને? એ રીતે ક્યાં કરીને મોક્ષ મળી જશે તો જીવને આવો ભય રહે છે, મોક્ષ મળી જશે તો પછી આનું શું થશે બધું. બહુ છોકરો બહુ લાગ્યો હોય ને ધર્મમાં તો મા બાપને બહુ ચિંતા થાય. ગજબ છે. કુંદકુંદે પોતાની માતાને કહે છે ને કે તું જંગલ જવાની ના પાડે છે, એનો અર્થ કે તને એવું છે કે હું સંસારમાં રહું, હે ને? અગર માતા હોય તો તું મારું હિત ઈચ્છતી હોય તો મને જંગલમાં જવા દે, મને આ માર્ગમાં પ્રસ્તુત થવા દે, મને દીક્ષા લેવા દે. કેવા બધા ગીતો ભક્તિઓ બધા મને તો યાદ નથી, બધા પદ પણ આ રીતે એવું સરસ સરસ ભક્તિઓ બની છે. આગળ હવે જો વળી પોતાને પ્રત્યક્ષ ભાસે તે તો ન માને અને અન્યથા જ માને છે, તે કેવી રીતે એ અહીં કહીએ છીએ. બતાવો, આ જે પ્રત્યક્ષ ભાસે, પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છતાં ન માને, એને શું કહેવાય? મોહનો પ્રભાવ, મોહનો મહિમા. પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે ઝેરના સેવનથી મરણ છે, તો બી ન માને. ન માને એટલે તો બી સેવન કરે, એનો અર્થ એમ છે. સેવન કરે અને સુખી થવા માટે, જીવન માટે ઝેરનું સેવન કરે. એને કહેવામાં આવે, વારંવાર કહેવામાં આવે કે આ મરણનું કારણ છે, તો બી જીવન માટે સેવન કરે, તો એ મોહનો પ્રભાવ જ છે ને. બરાબર છે કે નહીં? કોના પર મોહનો પ્રભાવ છે? વર્તમાન જ્ઞાન પર ખરેખર પ્રભાવિત થઈ જાય છે. ફટાક તેને પ્રભાવિત થઈ જાય. દુનિયામાં કઈ 4 જણ એને પૂછે તો એને બહારમાં પ્રશંસામાં પ્રભાવિત થઈ જાય છે, અને બહારમાં સારું લાગે એના માટે વ્યાખ્યાન કરે, અને એના માટે શિબિરો કરાવડાવે આ ફિલ્ડમાં, અને પેલી ફિલ્ડમાં પાર્ટીઓ રાખે. કોઈ જગ્યાએ ના ચૂકે, ત્યાં બી રાખે, બધું જ રાખે, બધી બે બાજુ પગ રાખવો. એને એવું છે આ જીવની શું છે? કદાચ મોક્ષ નહીં હોય તો આપણે જે ચાલે છે બરાબર છે, જીવની બહુ ભૂલ છે. તમને અંદરમાં આવો ભય રહે છે, કદાચ આ સત્ય નહીં હોય તો, કદાચ મોક્ષ નામની કોઈ સ્થાન કે મોક્ષ નામની કોઈ દશા નહીં હોય તો આત્માની બહુ ભય રહે છે. અને એને લઈને એ જીવ આમ તમે જુઓ, તમે ધાડ દઈને તમે બહારમાં દ્રષ્ટિમાં છોડી અને પ્રવૃત્તિથી નિવૃત્ત થવું હોય તો આપણને કેટલા બધા આપણને આપણા જ વિચારો, આડા વિચારો નડે. શું થશે, પછી શું થશે, દુનિયા શું કહેશે, ને ફલાણું શું કહેશે, કોઈ શું કહેશે,
કોઈ શું કહેશે એના માટે ક્યારે નહીં જીવવાનું. અરે જતા રહે પછી શું કહેશે? આજે માન લો કે આ માર્ગમાં ન લાગ્યા અને એકેન્દ્રી કીડા આદિમાં ઉત્પન્ન થઈ ગયા, જે બી નિગોદ આદિમાં, પછી કોઈ શું કહેશે? કોઈ દિવસ ભય નહીં રાખો. અરે પાપો કરવામાં કોઈ દુનિયાનો ભય નથી રાખતા તો ધર્મ કરવામાં દુનિયાનો ભય શું કામ રાખો? જે પાપ પ્રવૃત્તિમાં આચરે છે, ખોટા કામ કરે છે, એને દુનિયાનો ભય હોય છે? દુનિયા દેખે તો એ કરે છે. તો તું જે કરે છે એ તો સર્વોત્કૃષ્ટ કાર્ય છે, આત્મહિત કાર્ય છે. દુનિયા શું કહેશે, શું નહીં કે, ખ્યાલ આવે કે નહીં ભાઈ? જો આ તે છે. વળી પોતે પ્રત્યક્ષ ભાષે તે તો ન માને અને અન્યથા જ માને તે કેવી રીતે કહીએ છીએ? એ બી થયું છે થોડુંક 2-4 લીટી. શું ન માને? કે દેહ ને આત્મા ભિન્ન છે એવું પ્રત્યક્ષ ભાષે. પ્રત્યક્ષ ભાષે ને મરણ આદિથી લખ્યું છે. જો મરણ થતા શરીર અને આત્મા તદ્દન જુદા પડી જાય છે, હે ને? ક્ષેત્રનો પણ સંબંધ નથી રહેતો, એક ક્ષેત્રનો પણ, એમ કેમ છે? અત્યારે એક ક્ષેત્ર અવકાશ સંબંધ છે અને એક ક્ષેત્રમાં રહે છે. સંબંધ એટલે એક ક્ષેત્રમાં રહેવું. અને જ્યારે ક્ષેત્રથી જુદા પડે છે તો પણ આ જીવ માનતો નથી. શું નથી માનતો? કે દેહ અને આત્મા જુદા છે. હું દેહ નથી, દેહ મારો આધાર નથી, દેહ અને આત્મા વચ્ચે સ્વસ્વામી સંબંધ નથી, દેહ અને આત્મા વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, આધાર આદેશ સંબંધ નથી, સ્વસ્વામી સંબંધ નથી, એમ સત્ય માનતો નથી. અચ્છા, હું નથી માનતો તો શું થશે? રોશે, દુઃખી થશે, રખડશે, કર્મ બંધ થશે, મોક્ષથી દૂર જશે, એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જશે તો આત્માથી ભિન્ન, દેહથી ભિન્ન છું એવું માનવાનો, જાણવાનો, અનુભવ કરવાનો અવસર નહીં રહે. કેટલું નુકસાન છે? આ જ નુકસાન છે. બાકી દેહે કરીને મનુષ્ય દેહ છૂટે અને એ ભવે પ્રાપ્ત થયેલી જે સંપત્તિ છૂટે, એમાં 0% નુકસાન છે. ખ્યાલ આવે કે નહીં? એમાં કોઈ નુકસાન નથી. પરંતુ મોક્ષ માર્ગનો અવસર ચૂકાઈ જાય એ બહુ મોટું નુકસાન છે. અગર જો એ ખ્યાલમાં આવી જાય, ભાઈ દુનિયામાં બહુમતે બધું જોવા મળે છે એને, તો જીવ આ મોહ પ્રભાવિત થઈ જાય છે. મોહના કારણે જ્ઞાન પ્રભાવિત થઈ જાય છે. અહીંયા બહારમાં ઠાઠ જોવા મળે, કેવું સારું છે, કેવું છે, એને આગળ આવો ભાઈ, આગળ. હા, જો હવે આ તો અંતિમ આ અધિકારના અંતિમ બધા જે છે ટોપિકો છે, અંતિમ કન્સેપ્ટ છે, અંતિમ બિંદુ કહી રહ્યું છે. જો શું કહે છે? મરણ થતા શરીર અને આત્મા તદ્દન જુદા પડી જાય છે, પણ અજ્ઞાની માનતું નથી. એક શરીર છોડી આત્મા બીજું શરીર ધારણ કરે છે. ખ્યાલ આવે? એટલું જ નહીં, વ્યંતર દેવનો આધાર પણ આપ્યો. કોઈ જીવ આપણી વચ્ચે, આપણા કોઈ દાદા દાદી, કાકા કાકી, જે મામા મામી જે બી હોય તેને માનતા હોય સંબંધી, એમાંથી કોઈ જીવ સામાન્ય પુણ્ય ભાવ કરીને વ્યંતર થયો. ખ્યાલ આવે કે નહીં? ઘણી વચ્ચે ચર્ચા થઈ ગઈ હતી આની. વ્યંતર થયો અને વ્યંતર થઈને પાછો આવીને કહે, શું કહે? કે આપણે સગા હતા, આપણે પિતા પુત્ર હતા. તો એ પિતા પુત્ર હતા એ સંબંધ માટે એ નથી બતાવ્યું. એ બતાવવું છે કે આત્મા મરતો નથી. શરીર તો છૂટ્યું એ તે જોયું, પણ હું તો સ્વર્ગમાં લટાર મારવા ગયો છું, ત્યાંની વિઝિટ લઈ રહ્યો છું અને ત્યાંથી અહીંયા આવ્યો છું અને આપણે અહીંયા સાથે રહેતા હતા, સાથે પાપ કરતા હતા, જે બી એને જે બધે યાદ કરે છે એની, એ લોકોની સ્વીટ મેમરી એ છે. શું કરે? એ રીતે યાદ કરાવે છે. ભલે જે બી યાદ કરાવે, એનો અહીંયા આધાર એ લીધો આ ઉદાહરણનો કે એનાથી એ નક્કી થાય છે કે દેહ અને આત્મા બે જુદા છે અને દેહ ના જવા છતાં બી આત્મા મરતો નથી. તો આ બે વસ્તુ ખબર પડી જાય અને આ સિદ્ધાંત નું સેવન કરે, જચી જાય, તો પછી એને દુઃખી કોણ કરે? એ વાત છે. એ બી ચર્ચા થઈ ચૂકી છે. હવે આગળ વાંચું છું અહીંયાથી. શરીર મારું નથી ને શરીરની ક્રિયા મારાથી થતી નથી એવી બુદ્ધિ કરતું નથી. અને શરીર મારું નથી અને શરીરની ક્રિયા, અગર શરીરને હું એ ટકાવી શક્યો હોત તો હું આ સ્વર્ગમાં કેવી રીતે જાત? એનો અર્થ કે શરીરને ટકાવવાની, રાખવાની, એ પર્યાયને પરમેનન્ટ કરવાની આ ક્રિયા આત્મામાં નથી, મારામાં નથી.
જાણવાની ક્રિયા મારામાં છે. જ્ઞપ્તિ ક્રિયા એ આત્માની ક્રિયા છે, પરંતુ જડની ક્રિયા એ આત્માની ક્રિયા નથી. જડની ક્રિયાને જાણવાની ક્રિયા આત્મામાં છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે જુઓ, શરીર મારું નથી ને શરીરની ક્રિયા મારાથી થતી નથી એવી બુદ્ધિ કરતો નથી. જો ઓર એકદમ સરળ સરળ માણસો પણ કહે છે કે જીવ ચાલે ગયો અને શરીર પડી રહ્યું. તે ઉપરથી શરીરને જીવ જુદા દેખાય છે, પણ મમતા કરીને મોહના આવેશમાં, મોહના પ્રભાવમાં એને ભિન્ન બુદ્ધિ કરતો નથી, ભેદ જ્ઞાન કરતો નથી. અજ્ઞાન, ભેદ જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન. જે વસ્તુ જેવી છે એવું ન માનવું એનું નામ અજ્ઞાન. એને જો પર્યાયમાં આજે આવ્યું હતું, પર્યાયની ઓરથી તું માન, આવ્યું ને વ્યવહાર, બધું વ્યવહાર. વ્યવહાર પર્યાયની અપેક્ષા એ છે અને ઉપાધિ છે, ગદબ છે. આજે તો એ લીટી આવી હતી, ત્રાસ થઈ જાય છે ને. ગુરુદેવ કહે છે શું હવે આ? અરે વ્યવહાર તરીકે ઉપાધ્યાય કહે, ઉપાધ્યાય માને અને વ્યવહારમાં પ્રવર્તે તો પણ મિથ્યાત્વ નથી. પણ પરમાર્થ માનીને એમાં પ્રવર્તે, એનાથી કર્મનો બંધ રોકાઈ જશે માનીને પ્રવર્તે તો કહે છે કે મિથ્યાત્વ છે. ખ્યાલ આવે કે નહીં? જો હું એકેન્દ્રીય, હું ફલાણા ભાઈ, હું પિતા, હું પુત્ર, એ જે માને છે ને હું આ, હું તે, હું એ કયા હું ને કહે છે ખબર છે? કયા હું? ના ના, જુદી વાત કરી છે મારે. હે ને, હું રાગી, હું દ્વેષી, હું પંડિત, હું પુત્ર, હું શ્રેષ્ઠી, હું નેતા. એ જે હું છે ને એ ગાયકને આમાં મેળવીને અનુભવ કરે. ખ્યાલ આવે ને? અગર પર્યાયની રીતે કહે ને તો એ તો સમ્યક જ્ઞાન છે. પણ એ પર્યાયની રીતે કહે એટલે ખબર છે? પર્યાયની રીતે કહે એટલે એમ કે આ તો કેરેક્ટર છે. એ રીતે કહે, એ રીતે માને, એ રીતે જાણે તો કોઈ દોષ નથી. પરંતુ એ તો એવી રીતે જાણે છે કે હું એ થઈ ગયો. એટલે હું એટલે કોણ? ગાયક. એને ખબર નથી કે ગાયક નામનો શબ્દ નથી જાણતો, પરંતુ ફિલિંગમાં એવું છે કે હું એ થઈ ગયો. માનો કે શરીરમાં થોડુંક વજન ઘટી જાય તો આપણે શું ફીલ કરીએ છીએ? અચ્છા, શરીરમાં વજન ઘટ્યું છે કે નહીં? ઘટ્યું છે. શરીર એ વખતે જે વખતે વજન ઘટ્યું છે એ વખતે આત્મા એની સાથે દૂધ અને પાણીની જેમ રહેલો છે કે નહીં? રહેલો છે. અને એ આત્મા અને શરીર બંનેની પોઝિશનમાં આ બન્યું છે કે નહીં? બન્યું છે. અને એમાં તો પછી મારું વજન ઘટ્યું એમ કહીએ તો એમાં શું પ્રોબ્લેમ છે? તો કે જે રીતે ઘટ્યું છે, જેનું ઘટ્યું છે, પર્યાયની ઓરથી તું કહે, પર્યાયની ઓરથી માને તો ચિંતા નથી. પણ તું તો એમ માને છે કે વજન ઘટતા હું ઘટી ગયો. એ હું ઘટી ગયો એ તે ગાયકને અને શરીરને એક માનીને અનુભવ કરે છે. એ તો આવે પકડમાં. ખ્યાલ આવે? એનો અર્થ કે જો જ્ઞાની બી બોલે ને કે ભાઈ હું ડોક્ટર છું, તો એ ડોક્ટરને પર્યાયની ઓરથી ડોક્ટર છું એમ અનુભવ કરે છે. પરંતુ હું જે ગાયક અને આ બહારની જે ડોક્ટરેટ જે પોઝિશન પદ એ થઈને હું એક છું એમ અનુભવ નથી કરતા. એટલી બારીક વાત છે. ખ્યાલ આવે? સ્વભાવનો એક અંશ પરમાં મેળવીને પરનો એક અંશ સ્વભાવમાં મેળવીને અનુભવ કરે. રાગ અને જ્ઞાન સાથે ચાલવા એ દોષ નથી. રાગરૂપ પરિણમન થઈ જવું, પરિણમન થવું એ પણ મિથ્યાત્વ નથી. પણ એને સ્વભાવ માનીને એનો કરતા થવું, તમે ખ્યાલ આવે? એ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વની વાત ચાલે છે અહીંયા. એ અજ્ઞાન છે અને એને લઈને પછી એ દુઃખી થાય છે. આપણે જે ઓરથી આપણે ડોક્ટર છીએ, જે રીતે આપણે પુરુષ છીએ, જે રીતે આપણે સંગીત પંચેન્દ્ર મનુષ્ય છીએ, એ રીતે જાણવામાં તો સમ્યક જ્ઞાન છે. કેવી રીતે છીએ? વ્યવહારથી. કેવી રીતે છીએ? પર્યાયની ઓરથી. કેવી રીતે છીએ? એક વેશની ઓરથી. તો એ ઓરથી, એક કેરેક્ટરની ઓરથી, એક રોલની ઓરથી. રોલની ઓરથી મનુષ્ય માનવો, રોલની ઓરથી પિતા માનવો, રોલ માતાનો રોલ છે એ રીતે રોલને માનવો. ખ્યાલ આવે છે કે? એ રીતે માનીએ છીએ કે ખરેખર હું માતા છું એ જ હું છું, એ રીતે માનીએ છીએ. એ રીતે ગાયકને ભેળવીને અનુભવ કરે છે. અચ્છા, માનો કે તમે જેમ આપણે ઉદાહરણ લઈએ કે જેમ કે એક નાટક હોય, નાટકમાં તમને માતાનો રોલ મળે કોઈ અન્ય બાળકોના, બરાબર છે? તો એમાં માતાનો રોલ ભજવ્યો છે તો એમાં રોલમાં બધું આવે છે, દુઃખી થવાનું બી આવે છે, ખુશ થવાનું બી આવે છે. પણ ખરેખર તમે સુખી દુઃખી થાવ છો એનું નામ રોલ. હવે એવો રોલ ક્યાં ભજવવાનો છે? તો એવો રોલ ભજવીએ છીએ કે રિયલમાં ભજવીએ છીએ? રોલ ભજવીએ છીએ કે રિયલ ભજીએ છીએ? એનું નામ મોહ, એનું નામ. બરાબર જીતુભાઈ?
આપણે તો ત્યાંથી શોધવાનું છે. અને રોલ રાખો, રોલ તરીકે રહો તો કોઈ પ્રોબ્લેમ નથી. જ્ઞાનીઓ રોલ કરે છે, જ્ઞાની વાસ્તવમાં અનુભવ નથી કરતા કે આ મારું સ્વરૂપ. આ દ્રષ્ટિના વિશેની વાત છે, દ્રષ્ટિની કમાલ છે. અને એ બાજુ કોઈ રોલ કેટલો હોય, રોલ તો સમાપ્ત થઈ જાય ને, પણ રોલ ન માને એને આનો સમાપ્ત જ થતો, એ પરંપરા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એટલે કહ્યું પહેલી લીટીમાં કે જે શરીર મળે એને વગર શીખવાડે એ પોતાનું માની લે છે. બસ ભાઈ, આ તો એક રોલ હતો, એક નાટક હતું, એટલે સમયસાર નાટક સમયસાર. અને આ મૂળ સમયસારમાં પણ બધા એક અધિકારને રંગમંચ પર એક વિષ. હવે જીવ અને અજીવ એક થઈને રંગમંચ પર આવે છે. એ રીતે શરૂઆત કરે, એક થઈને રંગમંચ પર આવે છે. એટલે એવી એક અવસ્થા લઈને, પોઝિશન લઈને રંગમંચ પર આવે છે. હે ને? ત્યાં જે એમાં જે હીરો છે, હીરો કોણ છે? જીવ. હે ને? એને બરાબર ખબર છે, એને એનું પોલ ખોણી નાખે છે. કોનું? એ અવસ્થાનું, કે હું તો ચૈતન્ય સ્વરૂપ છું એમ અનુભવ કરીને, તું તો જવાવાળી ચીજ છે એમ અનુભવ કરીને એની એ અવસ્થાનું પોલ ખોલી નાખે છે કે તું અજીવને માનતો રહે એ ભૂલ છે. એવું સરસ સરસ આખું નાટ્યાત્મક શૈલીથી સમયસારને આગળ વધારી છે. ક્યારે એવું લાગે છે કે ભાઈ આ રોલ છે, આજે બહારમાં બસ એક રોલ અદા કરી રહ્યા છે, અને એ રીતે કરો ને, એ રીતે અનુભવ કરો ને, તો તમને દુઃખ નહીં થાય. અને આપણું પ્રયોજન શું છે? અચ્છા, કોઈ એમ કઈ મફતમાં રોલ માનીએ, અરે રોલ જ છે ને, સમાપ્ત થઈ જાય છે ને, પછી બીજો રોલ મળે છે. અને આ રોલ લેવાનું સમાપ્ત કરવું હોય તો કહે છે કે તું ભેદ જ્ઞાન કર, આત્મદૃષ્ટિ કર, સ્વરૂપમાં સમાઈ જા. શરીરો નહીં મિલે, ભાતની જાત જાતની વિચિત્ર જે અવસ્થાઓ, દશાઓ તો સારો શબ્દ છે, દુર્દશાઓ નહીં થાય. હે ને? આ જે દશા થઈ, જે દશા દુર્દશા છે એવું લાગે છે કોઈ દિવસ પ્રકારને? દુર્દશા શું લાગે? આ તો હું જ છું. અમે તો દશા જ નથી માનતા એને. હે ને? અમે તો એને પર્યાય નથી માનતા. અમે તો પર્યાય માનીએ તો એ તો જતી રહે. પર્યાય માનીને આપણે આની સેવા કરીએ છીએ કે પરમનન્ટ માનીને સેવા કરીએ છીએ? એનો અર્થ કે પર્યાય માની કે દ્રવ્ય માની? પર્યાયને દ્રવ્ય માનવું એ પ્રકૃતિની વિરુદ્ધ છે કે નહીં? ભાઈ ગણેશભાઈ, બરાબર છે? જો મિથ્યાત્વ છે. જો આગળ શરીર, હા, માણસો પણ કહે છે જીવ ચાલે ગયો અને શરીર પડી રહ્યું. તે ઉપરથી શરીરને જીવ જુદા દેખાય છે, પણ મમતા કરીને ભિન્ન બુદ્ધિ કરતો, મમતાના કારણે, મોહના કારણે દેખતો નથી. હે ને? દેખતું હોવા છતાં દેખવા તૈયાર નથી. બધું જ બરાબર ખબર પડે. હવે તો ઓર આપે છે. જો વાત, શરીર તે જ હું છું એમ માને છે. શરીરે સુખી તો સુખી સર્વ વાતે એમ માને, અથવા શરીરને ધર્મનું સાધન માને છે. શરીરે સુખી. હવે શરીરે સુખી કોણ કહેવાય? હે ને? શરીર પોતાની કલ્પના પ્રમાણે શરીર રહે. કઈ કલ્પના પણ એ શરીર કોઈનું રહ્યું છે અને રહેતું નથી. ખ્યાલ? અહીંયા તો કહે છે કે શરીર સાથે સુખ દુઃખનો સંબંધ જ નથી, દૂર દૂરનો. એમ કહે. જો આગળ અહીંયા વાત પકડ કયું ચાલે છે કે મોહનો મહિમા, મોહના પ્રભાવમાં પકડ શું ચાલે છે કે વળી એને પ્રત્યક્ષ ભાસે છે. એ લખ્યું પોતાને પ્રત્યક્ષ ભાસે છે તે તો ન માને પણ અન્યથા માને. હવે એક એક્ઝામ્પલ, વળી સ્ત્રી પુત્ર આદિ સ્વાર્થના સગા દેખાય છે. સ્વાર્થના સગા દેખાય છે કે નહીં? ના, અમને તો દેખાતું, અમને તો અમારા જ દેખાય છે. હવે સ્વાર્થના સગા દેખાય તો એ માનતો નથી, પ્રત્યક્ષમાં દેખાય. અને એનું ઉદાહરણ જો ગુરુદેવશ્રી કેવું આપ્યું છે, જો કપડાને દાગીના લાવી દે તો ખુશી થાય. પુત્ર પણ પૈસામાં ભાગ માગે અને સ્વાર્થને પોષે ને તેમનું પ્રયોજન ન સધાય તો વિપરીત થતા દેખાય છે. એક વખત તમે દીકરાની ઈચ્છાના વિરુદ્ધમાં તમારો ઓપિનિયન આપો અને પછી તમે મારો છે એમ અનુભવ કરો. જોઈ લેજો જરા. હે ને ચંદ્રકાંત ભાઈ? અહીંયા છે, કરો. હે ને? ઉપાય કરો. આપણે એક વાર એની વિરુદ્ધમાં બોલીને જુઓ, દીકરા દીકરીના પાર્ટનરના. હે ને? ક્લેશ તો એનો જ છે ને. એને કાંઈ બી એને એમ કહ્યું કે નહીં, આ છે ને આપણે આ ફર્નિચર આ રીતે કરાવીએ, એને આપણે ઇટાલીથી પથ્થર મંગાવીએ. એને બાપા કહે કે ભાઈ માંડ મળ્યું છે, જે પથ્થર છે નખાઈ દે અથવા બિલ્ડરે આપ્યું છે, બરાબર છે. કેટલા સમય ઝઘડો ચાલે?
તો જે તમારો આજ્ઞામાં નથી, તમારા અનુસાર પરિણમન કરતું નથી, તમારા અને એના વિચારો જુદા છે, બંનેના ઉદયો જુદા છે, બંનેના સુખ દુઃખ જુદા છે, બંનેની હર દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી બંને જુદા છે, તો કઈ વાતે એ આપણી ચીજ છે એ નક્કી કરવા છે. તો આપણી ચીજ ના હોય તો રસ્તામાં ફેંકી દેવી, તો પછી ક્યાં લઈ જવી? આત્મામાં તો ઘૂસતી નથી, ઘર આત્મામાં ઘૂસતું નથી, શું કરવું? બસ હજી અહીંયા આજ શું ફેંકી દેવી, ન રાખવી, દાગીના રોડ પર મૂકી દેવા. ઘણા આવા પ્રશ્નો આવે, પેલા અમે ભણાવતા તો શું કર્યું? ભાઈ વાત એમ નથી, એ તો તારો રાગ હશે એટલે તું શું રાખવું એ તું બરાબર રાખીશ, પણ એ કરવા એ બધો ક્લેશ છે ને એ તારું થશે નહીં, અને એ તારું થઈને સુખ આપશે નહીં. એટલી તું દ્રષ્ટિ કર, બાકી બધું બધી તું શીખી લઈશ. આ છે આખી મેટર. આગળ કહે છે થોડું બી જો એનું પ્રયોજન ન સધાય, થોડું બી એમ એના વિરોધમાં બોલીને જુઓ એટલે પછી બધી ખબર પડે કે આપણા કેટલા છે. અરે ભાઈ તું કદાચ તારું માને ને તો પણ ખરેખર એને એના રાગનું માન્યું છે, તારું નથી માન્યું. હર વ્યક્તિ, હર અજ્ઞાની બીજાના રાગને નથી પોષતો, બીજાના રાગના પોષવાના લક્ષમાં પોતાનો રાગ પોષે છે. આપણે દીકરાનો રાગ પોષીએ છીએ કે આપણને દીકરાનો રાગ છે એ પોષીએ છીએ? હેલા રાજેશભાઈ, આપણે દીકરાને રાગ કર્યો કાંઈ કે પપ્પા ગાડી લાવી છે, તો એના રાગને પોષીએ છીએ કે આપણે એના પ્રત્યે રાગ છે કે મારા દીકરાની બધી ઈચ્છાઓ પૂરી કરવી અને એની ઈચ્છાની પૂર્તિ થાય ને એ સુખી થાય એટલે હું સુખી થાઉં. આટલું બધું એના મૂળમાં આટલી બધી વાત છે, એને ખ્યાલ નથી. આ નામ મિથ્યાત્વ. દીકરો સુખી થાય ત્યારે હું સુખી થાવ તો તું ક્યારે સુખી નહીં થાય? હેલા, અરે દીકરાને મોક્ષ થઈ જશે તો તું સુખી થઈ જાય એમ નથી. જ્યાં ત્યાં બહારમાં રાગની પૂર્તિ થઈને સુખી થઈ જાય, પેલા તો એમ બનશે નહીં અને તું સુખી થઈશ નહીં. કદાચ કોઈ પુત્ર હોનહાર હોય હે ને, અને વાસ્તવમાં એ પુત્ર મોક્ષને પામી જાય તો બી તું એના મોક્ષથી સુખી નહીં થાય, તું તારા મોક્ષથી સુખી થઈશ. બોલો શું કીધું છે? હવે કોઈ બી રીતે એક કારણ તો બતાવો કે આપણે એનાથી એટેચમેન્ટ રાખીએ. એક કારણ બતાવો કે ભાઈ એનાથી એટેચમેન્ટ રાખીએ. કોઈ બી પર પદાર્થથી એટેચમેન્ટ રાખવા પાછળનો એક હેતુ બતાવો કે આના કારણે આપણે એટેચમેન્ટ રાખીએ. બધેથી હરી ફરીને ભગવાન પાસે જઈએ, ચલો દુનિયા મારી નહીં પણ પ્રભુ તમે તો મારા છો ને. તો પ્રભુ કહે છે કે જ્યાં સુધી તું મને મારો માનીશ ત્યાં સુધી તારું આત્મકલ્યાણ નહીં થાય, અને એક પરમાણુ માત્રને મારું માનીશ તો તારી વાસનામાં આખી દુનિયામાં એકત્ર બુદ્ધિ છે. પતિ ગયું, સમાપ્ત. હવે જવું ક્યાં? કોઈ આધાર રહ્યો નહીં. તો કે તું બારમાં આધાર શોધે છે ને એટલે તું નિરાધારની ફિલિંગ કરે છે, અને ખરેખર તું છે ને અસરણ ભાવના. અસરણ ભાવના છે કે નહીં? શું છે ભાવનામાં? કે મારે કોઈની શરણની જરૂર નથી અને કોઈ કોઈને શરણ આપે એવી વ્યવસ્થા નથી. આવી ભાવના ભાવી, આવું ભાવના એટલે વિચારોને આવું પરિણમન થઈ જવું, એનું નામ અશરણ ભાવના છે. જ્યાં સુધી તમને કોઈ શરણ લાગશે બહારમાં ત્યાં સુધી આત્મા એને શરણ ભાસતો નથી. બહુ સિમ્પલ છે. કોઈ આમ અનુભૂતિ કરવી, સુખી થવું, એના માટે કોઈ બહુ મોટી વિદ્યા જોઈએ, કોઈ બહુ મોટું કોઈ બહારમાં કોઈ શરીરની ઉઠાપટક કરવી ને બહુ કોઈ ડુંગરની ટોચ પર બેસવું ને એવું બધું નથી. હાલો, આ દ્રષ્ટિ થઈ ગઈ. એવા જીવો ત્યાં જોવા મળે, પણ ત્યાં બેસીને આત્માનો અનુભવ કરવો એવું નથી. આખી બહુ જબરજસ્ત મેથડ છે ભાઈ. જો और એક ઉદાહરણ આપે છે, આધાર આપે છે. બુદ્ધિશ્રી કહે છે કે જો તને છતાં બી ઊંડે એવું લાગતું હોય કે નહીં આ મારા છે એટલે હું એના માટે આ બધું કરું છું, અહીંયા આગળ લખ્યું છે, તો પછી તું એના માટે જે પાપ કરે છે તો જેને એકવાર પૂછજે કે તું પૈસામાં ભાગ માગે છે પણ પાપમાં ભાગીદાર થઈશ? એમ પૂછજે. અને પાપમાં બી ભાગીદાર થતો હોય તું જે કરે છે એમાં 50% એ ભોગવે ને 50% તું ભોગવે, તો પછી પૈસાનો ભાગ આપજે. તો કેવું ના બને? એ રીતે લખ્યું છે. ટૂંકમાં એમ કહે છે કે સ્વાર્થના સગા છે, સધાય ત્યારે તને ન સધાય તો તારા વિરોધમાં ઉભા રહે છે, તો બી તું એ બૈરા છોકરાને માટે એમનું લક્ષ્ય કરીને અહીંયા લખ્યું નરકમાં જવાના પાપ કરે, માયા કરે, લાંચ રૂશ્વત વગેરે લેવાના પરિણામ કરે, દુકાને બેસીને આવા ખોટા કામ કરે. અને કોના માટે કરે? કોનું લક્ષ્ય કરીને કરે? કુટુંબ માટે. અને એ કહે છે કે કુટુંબ કયું? તારું છે જ નહીં.
હે ને? તો પછી તું પાપ કરે છે એ કુટુંબને નહીં ભોગવવાનું, તારે ભોગવવાનું નક્કી કરે. આવી સિમ્પલ વાત છે. આટલી ખબર પડે તો આપણે સ્થૂલ પાપ તો ત્યાં જ છૂટી જાય. જો હા, ધર્મ સમજવાનું મુખ્ય ગુરુદેવની તો જેના પર હે ને ધ્યાન અપાવવું છે ને, આ બધું કરે, ધંધા કરે, પાપ કરે અને નુકસાન શું કરે? અહીં લખ્યું, ધર્મ સમજવા નવરો પણ થાય નહીં. મોટું નુકસાન. ધર્મ સમજવા એટલે સાચું સમજવા, સત્ય સમજવા, હે ને? એ તૈયાર થાય નહીં અને નવરો થાય નહીં. પહેલા તો નવરો થાય તો પછી તૈયાર થાય ને. પહેલા તો ફુરસદ ના કાઢે. એને દુઃખી થવાના કાર્યોમાં ફુરસદ છે અને સુખી થવાના કાર્યોમાં એની પાસે ફુરસદ નથી. તમે જોઈ લેજો. આપણે કેવી ચલો શિબિરમાં ટાઈમ નથી, બહુ કામ છે, બહુ કામ છે એટલે એ કયું કામ છે ભાઈ? હવે તો વેદ જ્ઞાન કર્યું, આત્મકલ્યાણ કર્યું, કઈ ખબર નહીં પડે. આ છે ને વાસ્તવમાં રાહ જોશો તો ક્યારેક ટિકિટ ફાટી જશે. દ્રષ્ટિમાં એક વખત તો ખોલી નાખો, દ્રષ્ટિને ખુલ્લી મૂકી દો. જો કોઈના બંગલા, કેવી દશા, કોઈકના બંગલા કોઈક વાપરે, એકનો વારસો બીજાને મળે, એમ પ્રત્યક્ષ જોવામાં આવે છે, છતાં પણ આ જીવ માનતો નથી કે મારું નથી. એ કેવું, શું કેવું છે? પ્રત્યક્ષ જોવામાં કોઈનો વારસો કોઈને આપે છે, હે ને? આ ભેગું કરે અને પછી શું કરે કે ભેગું એને કર્યું નથી, પણ ભલે એની રીતે માનીએ આપણે કે ભાઈ ભેગું કરે કે મારે પછી કામ આવશે. ને કામ કોને આવે? હેલા હોય કે નહીં? તૈયારી ભાજપ કરે, શ્રેય કોંગ્રેસ લઈ જાય. બરાબર છે ને? હવે રોડ બધું બ્રિજ ખોલી નાખે, હવે સરકાર જતી રહી એટલે ઓલી સરકાર આવે, શ્રેય ઓલા સરકારને મળે. એ રીતે એવું જ છે આ બધું. આપણે શું કરીએ છીએ? બધી તૈયારીઓ કરીએ, પાપ કરીએ, બધી તૈયારીઓ કરીએ, એને બધું ભોગવે કોણ? વાસ્તવમાં કોઈ ભોગવતું નથી, પણ તું જે રીતે ભોગવવાનું માને છે એ રીતે બી તું નહીં ભોગવે. અરે એ કેવું છે? એ રીતે તો બીજો ભોગવે. આખું જીવન 50 વર્ષ 60 વર્ષ એક મકાન ખરીદવામાં લગાવી દે અને પછી છોકરાને નામે કરી દે. નોમિની બી છોકરાને બનાવે. થોડું આયુષ્ય વધારે હોય તો જે નોમિની બનાવ્યો હોય ને એ તમારા નામને કાઢી નાખે, પ્લેટ બદલી નાખે. ખ્યાલ કે નહીં? અને એમ ના બદલે તો આ બદલી નાખે. સરવાળે તો તું નહીં રહે. જે મળ્યું છે, જે તારું જેવી ટેબલ સ્પેસ છે એ ટેબલ સ્પેસ પર એક જીનવાણી રાખ અને તું વેદ જ્ઞાન કરીને કામ કરી લે. હવે બહુ અખતરા નખરા કરવાનું છોડ દે. અને પુણ્યમાં આવવાનું હોય તો આવે છે, તારે ન જોઈતું તો આવે છે, પણ અપેક્ષા નહીં રાખ. આવી જાય તો બી તારા ટેબલ સ્પેસ એક રાખ કે બસ ત્યાં સુધીમાં જીનવાણી હોવી જોઈએ ટેબલ ઉપર. એકમાત્ર જીન વચનના સંપર્કમાં રહેવું પડે તો, નહીં તો આત્માના સંયોગમાં રહે અથવા તો આત્મા સન્મુક્ત જીવન વિતાવ. તો કહે છે કે અનંત કાલ તારે વારંવાર આ જન્મ મરણ નહીં કરવા પડે. શું આટલું હે ને? પેલા ત્યાં નાગદેવીની બધી ત્યાં ઓફિસો છે ને રાજેશભાઈ, ખ્યાલ છે? એક જ ઓફિસમાં 5 ફર્મો હોય અને બધાના પોતપોતાના ટેબલ સ્પેસ હોય ને એક જ બિઝનેસ હોય તો બી નિરાંતે કરે. તો આપણે એક ઘરમાં આપણે એક ટેબલ સ્પેસ રાખીને ના રહી શકીએ? ભલે ને આપણે મોટો ખંડ આપે તો બી આપણે આટલું બહુ અતિ વિસ્તાર નહીં, પ્રારંભ નહીં, આરંભ નહીં. ફટાક દઈને જ્યાં ઊંઘ ઉડી ત્યાં ચોપડી હાથમાં ફટાક દઈને ભાઈ જીવન થોડું. અચ્છા, આમ નહીં કરે તો ક્યાં જશે? રખડતું ક્યાંય વિખેરાઈ જશે, ખબર નહીં પડે. અને આ રહેશે તો શરીર છૂટું થતું હશે તો એ પોતે પોતાનામાં રહેશે, મજા કરશે. જલ્દીથી જલ્દી આ કાર્ય કરવા જેવું છે. જો ઘણું છે. આગળ ગજબ છે આ તો. જો આ પ્રત્યક્ષમાં દેખાય છે કે એકનો વારસો બીજાને મળે એમ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ભાઈ પાપ પુણ્યના ખેલ જુદા છે. એને વિદ્યા કોઈ સાથે છે? કોણ સાથે છે? આનો ભાઈ ને રાવણની બેન, હા બરાબર છે ને, એનો કોઈ પુત્ર, હા એ વિદ્યા સાથે છે. અને બલી કોને જાય છે? અને એના પર જ ચલાવે છે ટ્રાયલ કરવા માટે અને ખતમ થઈ જાય છે શંભુ કે જેવી. ગજબ છે ભાઈ. કોઈ મતલબ નથી. હે ને? ડોક્ટર બને બીજાના રોગો મટે અને પોતે રોગ લઈને મરે. બને છે કે નહીં? મેં કોઈ ડોક્ટર હોય તો ક્ષમા કરજો, આ તો સ્વરૂપ આવું છે.
આવા છે કે નહીં? બરાબર બાલની ખાલ કાઢીને ભણે ને આ સ્ક્રૂ અહીંયા વાલ અહીંયા ને આ અહીંયા તે એટલું બધું ભણ્યો હોય 50 વર્ષ કાઢી નાખે અને આપણે 5 મિનિટમાં આપણું કામ થઈ જાય એના નિમિત્તે અને એનો આખી જિંદગી એમાં નીકળી જાય. ખ્યાલ બને છે કે નથી બનતું? અને એ બી એનાથી નથી થતું. એને પુણ્યનો ઉદય હોય તો ઉલટું બેસાડે તોય સીધું પડે, હે ને? અને પેલું પાપનો ઉદય હોય તો સીધું બેસાડે તોય પરેશાન થાય. અને મોહ હોય તો ભલે સીધું પડે તોય દુઃખી થાય. અને મોહ ના હોય તો શરીર જતું રહે તો એ મજામાં રહે. અંતમાં તો મોહનો ભાવ કરવો જોઈએ, એની પ્રેરણા છે આ પુરાવો. બરાબર છે કે નહીં? જબરજસ્ત છે. વળી શરીરની અવસ્થા તેના કારણે સ્વયં ઉપજે છે ને વીણસે છે, છતાં આજી તેનો નિરર્થક કરતા થાય છે. બરાબર ને ભાઈ? મને કે તમને જે શરીર મળ્યું એમ આપણે ઉપાય શું કરે? માતા પિતા ઉપાય શું કરે? કોઈએ ઉપાય શું કરે? કોઈએ કોઈ ઉપાય? આ શરીર મળવું અને વીણસવું એને એ શરીરનો એનો કરતા શરીર સ્વયં છે અને નિમિત્ત કોણ છે? નામકર્મ. અને એમાં આત્મા શું છે? કઈ નથી. આત્મા તો એનો જ્ઞાતા છે, હે ને? જાણવા એ જ્ઞાનમાં જ્ઞેય બને અને પરગેય તરીકે જાણે તો જ્ઞાતા દ્રષ્ટા થઈને આનંદ કરે. હેલો? પરંતુ એ જાણે જ્ઞાનમાં જ્ઞેય બને ત્યાં સુધી તો બધાને કોમન ફેક્ટર, પણ પરગેય તરીકે ન જાણે અને સ્વગેય તરીકે જાણે તે શરીરની અવસ્થાઓનો કરતા હરતા બને અને અકર્તાનો સ્વાદ છોડે. હેલા કે નહીં? આટલું મોટું નુકસાન કરે. કોણ કરે? મોહીજી. આપણે નહીં, મોહીજી કરે. ધ્યાન રાખવાનું. જે મોહી હોય એ કરે. જીવને મોહને લેવા દેવા નથી, પણ જીવ મોહી થાય તો કરે. આ રીતે છે. જો કેટલી બધી વાતો આવે છે એક જ પોઝિશનમાં, એક જ સ્ટેટસમાં, એક જ સિચ્યુએશનમાં દ્રષ્ટિ ફરતા સુખ છે અને દ્રષ્ટિ જો ગલત હોય તો ત્યાં પરેશાન છે. કેટલું જે શરીરની જો અવસ્થા જે બી ઉપર નીચે જે બી થાય, જે બી ગરમ ઠંડી, કાળું ગોરું જે પણ થાય, પતલું જાડું જે પણ, બરાબર છે? તો એનો હરતા કરતા કોણ છે? પૂતગલ સ્વયં. પૂતગલનો પિંડ છે. પૂતગલ સ્વયં એ રીતે પરિણમે છે, એ રીતે બદલાય છે. બરાબર છે? બસ એટલું છે કે આપણા સંયોગમાં રહ્યું છે એક સિચ્યુએશન. બસ એટલું જ છે કે આપણા જ્ઞાનમાં ઝલકે છે. આપણા જ્ઞાનમાં ઝલકે છે ત્યાં સુધી તો કોઈ દોષ નથી. હવે ઝલકે છે એમાં પછી દોષ ક્યાં ઘૂસ્યો? હા, એ સ્વગેય તરીકે અનુભવ કરે છે. અને સ્વગેય તરીકે અનુભવ કરે છે એટલે એનો કરતા હરતા બને. મારું માનું, એને આમ કરીશ તો સુખી થશે, એને આમ રાખે તો ટીપ ટોપ લાગે, આમ રાખે તો પર્સનાલિટી પડે, અને આમ રાખે તો બહુ સુંદર લાગે, અને આમ લાગે તો લોકોને બહુ ગમે, એ તો પાછું અલગ. અને આમ રાખે તો કોઈ આમ સારું લાગે, હે ને? અને એને પછી આવા કપડાં પહેરાવીએ, એને આવી રીતે એને રંગીએ, એને આ રીતે કલર પૂરીએ, પછી કલર પૂરે શરીર ઉપર. ખ્યાલ આવે ને? અને તને કલર પૂરે ને વાળમાં પૂરે ને પછી હોઠ પર પૂરે ને પછી અલગ અલગ કરે. કોને કરે? કોણ કરે? ખ્યાલ આવે ને? એનો રાગ કરે, એનો ભ્રમ કરે અને એનું જ્ઞાન કરે. એમાં જ્ઞાન કરે એના પર આવી જાય તો ભ્રમ મટે. ખ્યાલ આવ્યો? અને ભ્રમ મટે તો રાગ હટે અને વાસ્તવમાં એ સંસારથી હટે, એનો સંસાર મટે. આ સિવાય સંસાર મટવાનો કોઈ ઉપાય નથી. સંસાર એટલે દુઃખ. હા છે તો જોરદાર. એક કથનમાં મેટર તો જો કેટલી ભરી પડી છે અંદરમાં. ગુરુદેવજી કહે છે કે વળી શરીરની અવસ્થા તેના કારણે સ્વયં. કોના કારણે? પોતાના કારણે. આપણા કારણે નથી પસતી. કોઈ દિવસ એવું વિચારીએ છે કે માન લો કે આ શરીરમાં માન લો કે આ ચામડી લટકી જાય તો તમને એમ થાય છે કે આ એના કારણે થયું છે. ખ્યાલ આવ્યો? આપણને એમ લાગે કે મેં બરાબર ધ્યાન આપ્યું નહીં, મેં ટાઈમે કસરત કરી નહીં, ટાઈમે ભોજન કર્યું નહીં, હે ને? દવા બરાબર લીધી નહીં. અને બીજાને પણ એમ જ લાગે કે ધ્યાન તમે આપ્યું નહીં એટલે આ થયું છે. અહીંયા કહે છે કે એના સ્વયંના કારણે થયું. અરે ભાઈ, જ્યાં સુધી એ હું નથી
અર્થાત એમાં એકત્વ ન છૂટે ત્યાં સુધી કોઈની કોઈ કલ્પનાઓ, કોરી કલ્પનાઓ જીવ કરવાનો જ છે. અને એ કલ્પનાઓ કરીને કોઈ સુખી નહીં થાય, હે ને? કદાચ સુખનો આભાસ થાય પણ સુખી નહીં થાય. એ એના કારણે થયું છે. આ તો ઠીક છે, માની લો કે કોઈ તમે ચાલી રહ્યા છો, તમે એક રોડથી જઈ રહ્યા છો, શરીર સાથે ચાલી રહ્યા છો, અને કોઈ સ્કૂટી રૂટર આવીને અથડાઈ ગયું ગાડી, અને એક ટાંટિયું તૂટી ગયું, માની લો. તો શરીરની જે પગની તૂટવાની જે વ્યવસ્થા થઈ એ સ્વયં થઈ છે કે પેલા ભાઈ એક રીતે ખ્યાલ આવે કે નહીં? આપણને શું લાગે છે? કેટલાક કેસ થઈ જાય. માન લો કે એ શરીર આ કાનૂન છે, આ જે સિદ્ધાંત બતાવ્યો ગુરુદેવશ્રીએ, કેવડીના કોલેજનો આ નિયમ બતાવ્યો કે શરીરની વ્યવસ્થા તેના કારણે સ્વયં ઉપજે છે. હવે એ વ્યવસ્થા સ્વયં ઉપજી છે, અગર એ આપણને ખ્યાલ આવી જાય, પણ એવો ખ્યાલ ક્યારે કરીએ? બીજા કોઈના શરીરમાં થાય તો એવું કરવાનું તો ઈઝી છે. તો આ બીજા કોઈનું છે એમ માનો તો એમાં પણ ઈઝી છે. ખ્યાલ આવે કે નહીં? અને ખરેખર બીજા કોઈનું છે એટલે કહીએ છીએ. બીજા કોઈનું એટલે કોનું? પૂતગલનું છે. કોનું નથી? બોલો, કોઈ ઝઘડો રહે, કોઈ કોર્ટ કચેરીની જરૂર પડે? ના પડે. જન્મવાની જરૂર પડે? ના પડે. અને આટલું જોરદાર કાર્ય ન કરે, અવસર મળ્યા છતાં, તો એને મોહનો મહિમા કહેવાય છે. બરાબર છે ધનેશભાઈ? કેટલું સુંદર વસ્તુ છે. કોને કહે છે, કોના માટે કહે છે? માનો કે તમે ભાઈ અર્પિત મારી કોઈ નિંદા કરો, મારું લક્ષ કરીને આ અવસ્થાને, તો તમે નિંદા કરો. નિંદા કરે છે કોણ છે? જો જોવાની સ્ટાઇલ. એટલે તમે નિંદા કરો છો એ તો તમે કરી જ નથી શકતા. આત્મા રાગ કરી શકતો જ નથી સ્વભાવથી. તો અગર જો એ નિંદા કરવાનો ભાવ તમે કર્યો નથી, અને જેને કર્યો છે પૂતગલે પર્યાયમાં થયો છે, જેને લક્ષ કરીને કહે છે હું નથી, કયો ઝઘડો છે બોલો? અને ઝઘડો નથી તો પછી દુઃખ ક્યાં? બોલો. આટલું કરવાનું છે, આટલું સમજવાનું છે, આટલું અનુભવવાનું છે. આના માટે શું કરવાનું છે? આના માટે શું કરવાનું છે? એટલે 12માં કેટલા અર્થ ચડાવવાના છે, હે ને? આના માટે કયા દેવી દેવતાઓને પ્રસન્ન કરવાના છે? અરે એક ભગવાન આત્માને પ્રસન્ન કર. અરે પ્રસન્ન શું કર? મોજૂદ છે. એ તો હર સમય તારા પડખે ઉભો છે, પણ તું એનું પડખું ન સેવે, હે ને? અને તું અનાચાર કરે, રાગનું પડખું સેવે, અને પરદ્રવ્યોના લક્ષ કરીને પક્ષપાત કરે, અને પછી તું કહે કે હું તો બહુ દુઃખી છું, તો એમાં દોષ કોનો? મોહનો. હેલાય કે નહીં? પોતાનો. મોહને લઈને જીવ દુઃખી છે, મોહના અભાવથી જીવ સુખી છે. અજ્ઞાનને લઈને જીવ દુઃખી છે, અને જ્ઞાનને લઈને જીવ સુખી છે. બતાવો, સુખ દુઃખના પ્રકરણમાં બીજી કોઈ વસ્તુ ન લીધી જ્ઞાનીઓએ. કોઈને એમ કહ્યું કે ભાઈ આને ઓછું આવડે છે એટલે દુઃખી છે, હે ને? આને ઉંમર બહુ થઈ ગઈ છે એટલે દુઃખી છે, આ ચાલી શકતો નથી, આમ બરાબર મંદિરે નથી પહોંચી શકતો એટલે દુઃખી છે. કાંઈ ના કહ્યું. આની પાસે રૂપિયા નથી, કોઈ ઓળખતું નથી, એને આને અભ્યાસ બહુ ચાલે છે, લોકો આને કંઈક જુદી રીતે જોવે છે એટલે દુઃખી છે, એવું કોઈ ના કહ્યું. અજ્ઞાનને લઈને દુઃખી છે. દુનિયા શું કહે છે? નહીં, હું ચૈતન્ય સ્વરૂપ છું. હવે એને તો કોઈ શું કહે, ખ્યાલ આવે કે નહીં? અને જેને કઈ કહે છે હું નથી, બસ એટલું જ તું અત્યારે શીખી લે, આગળ સુખી થવું હોય તો. ઈઝી છે કે નહીં? અથવા એ માની જાય, એ સમજી જાય, એ આપણા માટે સારી સારી વાત કરે, એ કઠિન છે, હે ને? એ બધું કઠિન છે. એ ક્યારે સમજશે, હે ને? જે તમારા માટે ઉલટું સમજે છે એ બરાબર સમજી જાય તો તમે સુખી થાવ. તો એ ક્યારે આવશે દિવસ? અસંભવ છે કે કઠિન છે? ખ્યાલ? હું તો કહું છું, માની લો કે કઠિન છે એ બાજુ જઈએ આપણે. એવું કોઈ પુણ્યનો ઉદય આવ્યો અને એને એવો વિચાર એના ઉપાદાનથી આવ્યો, તો બી તમે સુખી થઈ જશો. તો બીજી ઈચ્છા ઉભી છે, ત્રીજી ઈચ્છા ઉભી છે. આગળ તો ભણ્યા ચોથા અધિકારમાં તો કાંઈ બાકી રાખ્યું નથી. તો શું કરશો? કઈ કોને પલટાવશો? કોને પલટશે ને પછી તારું કલ્યાણ થશે? અને દરેક દ્રવ્ય પોતપોતાના અનુસાર પલટી રહ્યા છે. શરીરનો કરતા હરતા સ્વયં છે. પૂતગલના પિંડ રૂપે રહું એ પૂતગલોનો વ્યવસાય છે. અને ઘડી જો પૂતગલ એની પરિભાષામાં જ છે. પૂતગલ જોડાવું ને છૂટું થવું, ગળવું અને જોઈન્ટ થવું.
એનું નેચર છે, હે ને? અને પાછું આપણા આત્માના સંપર્કમાં આવવું એ એની ક્રિયાવર્તી શક્તિ છે. અને અહીંયાથી ખરવું અને અહીંયાથી પાછું બીજા છેડે જવું, તો એનું કાર્ય કરે છે એને કરવા દો. એની વચ્ચે થઈને એના કાર્યમાં વચ્ચે વિઘ્ન કેમ કરવું? અને વિઘ્ન કરવાથી એમાં ફેરફાર નહીં થાય, પરંતુ તું પરેશાન જરૂર થઈશ. જો સમાધિ મરણ કહો, મુનિ દશા કહો, આજે બધી છદ્મસમાં જે ઉપરી અવસ્થાઓ છે ને પોઝિશનો સુખની, એ આવવા માટે આ સોચ હોવી જોઈએ, આ સોચ હોવી જોઈએ અને દ્રષ્ટિ આવી થઈ જવી જોઈએ. તો જ એ જીવ સુખને પામશે. સંસારમાં જેટલો કાળ રહેવું પડે એટલા કાળ સમ્યક દ્રષ્ટિવંત જીવો આનંદમાં રહે છે. અને આનંદમાં રહેતા રહેતા પર્યાયગત યોગ્યતાથી થવાના રાગમાં જોડાતા નથી. એ ભાવ્ય ભાવક ભાવ, એને ભાવ્ય ભાવક શક્કર દોષ એટલે એને એટેન્ડ કરતા નથી. અને એ રીતે એ દોષને પણ છોડી અને વાસ્તવમાં શું થઈ જાય છે? સુખી થઈ જાય છે. કઈ ગાથા? 32 31 ગે ક્યાંક શંકર દોષ ગયું, 32 ભાવ્ય ભાવ શંકર દોષ ગયો, અને 33 ભાવ્ય ભાવ ભાવ ગયો, અને જીવ ગાથામાં સુખી થઈ ગયો. ક્યાં સુખી થઈ ગયો? કે નહીં? મેં કીધું ને 31 માં છે, 32 માં 33 માં છે. હું પણ જાણું છું, દુખી થઈ ગયો. કોઈ સાર નથી ભાઈ. ઉપયોગમાં છે, હે ને? ઉપયોગમાં ક્રોધાદી નથી ને ક્રોધમાં ઉપયોગ નથી. અને એ રીતે ઉપયોગને જે રીતે ઉપયોગીને બતાવે છે, સ્વરૂપને બતાવે છે, એ બાજુ ઉપયોગ સ્વયં જોવે તો દુનિયાની અંદર એને આવવું, અહીંયા આવવું ના પડે. બસ આ એક જ માર્ગ છે, સીધો માર્ગ છે, આડો અવળો માર્ગ નથી. અને જે ઇન્દ્રિય સુખનો માર્ગ છે આડો અવળો છે અને સુખ નથી. જોડે કેવું પડે, નહીં તો આડો અવળો ચાલે સુખી થવાતું. આડું અવળું કરે છે, અરે બધું આડું અવળું જ કરે છે ભાઈ. આ તો અધ્યાત્મમાં તો નૈતિક પાપથી ધંધો કરે ને એને બી આડું અવળું કર્યું છે. તો અનૈતિક પાપથી કરે એને તો કઈ કોટીમાં મૂકવું એ તો એ જ જાણે. ખ્યાલ આવે કે નહીં? જીવન સુધારી લેવું જોઈએ. કુલ મળીને તત્વ જ્ઞાનમાં જલ્દીથી જલ્દી આવવું જોઈએ. માર્ગ ખુલ્લો છે, માર્ગ આવકારે છે, હે ને? પ્રભુના માર્ગમાં કોઈ જગ્યાએ બંદિશ નથી. તું શું કરીને આવ્યો છે તારું પાસ્ટ જોવાતું નથી. ખ્યાલ આવ્યો? દુનિયામાં તો પાસ્ટ જોવાય, એને આપણી દીકરી કોઈના ઘરે આપવી હોય તો આપણે ભૂતકાળ જોવાય, હે ને? આપણે દીકરી લેવી હોય તો છોકરાનો ભૂતકાળ જોવાય. અહીંયા તો મોક્ષ જવું હોય તો કે ભૂતકાળે ના જોવાય. હેલા ભૂતકાળે જોવાની જરૂર નથી. તું ક્યાં ફરીને આવ્યો અમને કોઈ મતલબ નથી. આટલી જબરજસ્ત ક્ષમાનો માર્ગ છે. આનથી વિશે ક્ષમા શું હોઈ શકે? બાહ્યમાં કેવા પાપ કર્યા છે જીતુભાઈ? મન વચન કાયા, માનો વચન કાયામાં ના દેખાય તો મન તો ક્યાં ને ક્યાં મનમાં તો જે પાપના ભડાકા થાય છે તો એ જ જાણે ને સર્વજ્ઞ જાણે. કેવી રીતના પાપ કરે છે? કદાચ બહારમાં સમાજના ડરથી બહારમાં પ્રવૃત્તિમાં ન દેખાય, પરંતુ મનમાં તો કોઈ ચીજ નથી છોડતો. જોઈ લેજો. અને મનમાં થતા પાપ ભાવનું ફળ છે, પ્રવૃત્તિમાં થાય કે ન થાય. ચલાવ્યું કે નહીં? જોઈ લેજો. સખણું રહેતો જ નથી આ ઉપયોગ. રાગને લઈને ક્યાંય ને ક્યાંય કલ્પના કરે ને ગોતા ખાય ને બસ પોતાનું સ્વરૂપ ભૂલે છે. એટલે બહુ વિચાર કરવા જેવું છે. જો વળી શરીરની અવસ્થા તેના કારણે સ્વયં ઉપજે છે ને વિરસે છે, છતાં આ જીવ તેનો નિરર્થક કરતા થાય છે, મફતમાં કરતા થાય છે. જીવને મફતમાં કઈ થતું હોય તો તૈયાર થઈ જાય, પણ શું મફતમાં થાય છે એને ખબર નથી. ખ્યાલ? મફતમાં કરતા થાય છે નોટ ખબર છે? તું મફતમાં નરકની ને 4 ગતિઓની તૈયારી કરે. મફતમાં તારે જરૂર નથી 4 ગતિમાં જવાની. એટલી મિલકત અને એટલી તારી પાસે સેન્સ અને એટલી સામર્થ્ય અને એટલી તારી પાસે બધી જ વસ્તુઓ પડી છે, પરંતુ એટલે તારે નરકમાં જઈ અને પછી ત્યાં સુખી થઈશ એવી બધી કોઈ તારે જરૂરત નથી. સુખી થવા માટે 4 ગતિઓને ફરવું જરૂરી નથી. કેમ કે સુખ તારામાં છે, 4 ગતિમાં નથી. એટલી જોરદાર વાત છે. હવે કાલે સમાપ્તિની ઓર એક પાનું છે, હજુ 1.5 પાનું છે. આજ પૂરેપૂરું વાંચીશું આપણે, હે ને? અંતિમ વાત છે ચોથા અધિકારની. છેલ્લે અંતમાં કહેશે કે આ મોહના
આ ભાવની અમે તને માટે તું અમે પ્રેરણા આપીએ છીએ કે મોહના ભાવનો ઉપાય તું કર. અને આવી કરુણા જ્ઞાનીઓના હૃદયમાં વસી છે. કાંઈ જોતા નથી કે આને પૂર્વમાં જૈન ધર્મનો વિરોધ કર્યો છે, હે ને, સમુસરની બહાર આવીને 363 મત ચલાયા છે, એવું કોઈ જોવામાં નથી આવતું. ખ્યાલ? તું વિરોધી ભાવ છોડવા તૈયાર હોય તો તું ભગવાન બનવા માટે પાત્ર છે. સહેજાનંદી સુરત સ્વરૂપી અવિનાશી